ગુડ મોર્નિંગ અંબા. ગુડ મોર્નિંગ અંબા. હેલો, ગુડ આફ્ટરનૂન. કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. વાગ્યા છે અત્યારે બપોરના 12:15 અને 2 દિવસ થારનું કાંઈ કામ નથી. અમુક વસ્તુ જે જોતી હતી એ આવી ગઈ છે, તો હજી થોડી અપગ્રેડ થવાની છે થાર. એટલે 2 દિવસ માટે પાછો જે અમે મૂકી હતી એડીસમાં ત્યાં મૂકવા જાઉં છું. કન્ટિન્યુઅસ અહીંયા પગ આવી રીતના છે ને અહીંયા છે ને અડેલા જ રહીએ. તમે જ્યારે આમ ડ્રાઈવ કરતા હોય ને તો આ હાર્ડ પ્લાસ્ટિક છે, એટલે તમને અહીંયા વાગે રાખે. લોંગ ડ્રાઈવમાં તમને દુખે, એના માટે એક આ પ્રોડક્ટ છે. હા, આવી રીતના અહીંયા ફિટ થશે, એટલે પછી તમને હાર્ડ પ્લાસ્ટિક નહીં અડે. વાગી ગયા છે બપોર 1:10 અને બા બેસી ગયા છે જમવા. રોટલી જમી લીધી છે, દાળ ભાત સૂકી ભાજી નાખી દઉં સીધું ભાતમાં. હા, આમાં નાખી દે દાળમાં. દાળમાં તો મેં નાખ્યું હતું બા. બસ પછી ખવાઈ ગઈ હોય. કેવો લાગ્યો છે થાક તમને પ્રવાસ? થાક લાગે બધું. આખો દી બેઠા હોય, સુતા રહેતા હોય તો બેસવાનો થાક લાગે. લાગે ઘર જેવું કમ્ફર્ટ ક્યાંય ન હોય ને બા. ના એમ નહીં, પણ આમ તો આપણે 12-3-4 કલાક આટા તો મારવા હતા. ઘરમાં ક્યાં સુતા રહેતા હોય તોય ખાવા પીવામાં ફેર પડી છે. જો આ રીતના અહીંયા ફિટ થઈ જાય. કાઢી તો અત્યારે કંપનીનું આ રીતના છે. આવે ને એટલે કુશન વાળું આ ફિટ થઈ જાય. વસ્તુઓ કાંઈ આમાં ટીંગાડ્યું હોય તો રહી જાય. યસ, અહીંયા આવતો આલ્યો તો બહાર કંઈક ડસ્ટબિનમાં એમાં કાઢીને રાખીએ. આ ખોલતો બેસતો. અત્યારે તો સીટ પાછળ કરી હતી, એમ કરી નાખતો પાછી. હજી અહીંયા ઓલું કુશન આવે. તો ફાઇન લઈ લીધું મેં. આ રીતની આ પ્રોડક્ટ છે કે અહીંયા વધારાની કોઈ બી વસ્તુઓ તમે રાખવી હોય તો આમાં સચવાઈ જાય. જો આ હાર્લી ડેવિડસન છે બાઇક, જોવો તો કેટલું વજન વાળું હોય છે. બાપુજી જમે છે લસણિયા બટેકાનું શાક અને રોટલી. નવી જાતનું શાક. હવે આજે મેચ છે એટલે બાપુજી વહેલા બેસી ગયા છે 10-15 મિનિટ. કોનો મેચ છે આજે? ભારત ને ઓસ્ટ્રેલિયા. ચાલો, અત્યાર પૂરતું તો ખાલી આ પેડિંગ અને આ લઈને હવે નીકળી જઈ. કેમ કે જે કલર કરવાનો છે ને એક પાર્ટમાં, એમાં જરાક ડિસિઝન વધ્યું છે, એટલે એ પ્રોડક્ટ મંગાવવી પડશે. હવે થોડાક દિવસ પછી પાછી ગાડી મૂકવાની થશે. પ્લાનિંગમાં થોડોક ચેન્જ કરી નાખ્યો છે. વાગી ગયા છે બપોરના 2. વાગ્યા છે અત્યારે સાંજના 4:30 અને બસ હવે ખરીદી માટે અમે લોકો નીકળ્યા છીએ.
1.5 કલાક વહી જશે એવું લાગે છે. શું લે કલર ફિક્સર જોતો તો કેટલા દિવસથી. ઓકે કપડામાંથી કલર જાય ને આ નાખી દે ને પછી જાય જ નહીં કલર પહેલી વાર. ઓકે કલર ફિક્સર ચાલો બધી ભાજીઓ લેવાઈ ગઈ છે. અહીંયા શાકભાજી હું લેતો હતો ને ત્યાંથી ખબર પડી તો અહીંયા ઓર્ગેનિક કેળા છે. બોલો ઓર્ગેનિક કેળા. હા કઈ નહીં સતરા બલાઈ બાજુ અમને વાઈલા આવો અને હાય શોપિંગ શોપિંગ શોપિંગ. જી મમ્મીજી 7 વાગ્યા છે અને અમે હજી બધી શોપિંગ કરીને આવ્યા અને અહીંયા દાળ ઢોકળી વઘારી નાખી છે. કેમ દાળ ઢોકળી અચાનક? ભૂખ લાગી હતી એટલે કરી નાખી. મુઠિયા ખાવાના હતા ને મને ખબર નહોતી મુઠ્ઠી કરવાની. લે તમને એટલે તો કીધું તું ખાલી લસણ ફોડી રાખજો, લસણ ચટણી યારે દૂધીના મુઠિયા ખવાય. સારું લ્યો. હવે 9 વાગે જાય તમે કરો તી. કેટલી ખરીદી કરી? એ તો મેં જોયું. શાકભાજી, કરિયાણું, સાબુ એ બધું. જો આ આવી ગયો અમારું પાર્સલ. મેં તપકી લિક્વિડનો વિડીયો બનાવ્યો હતો. ક્યાંય બદલે આવી ગયું. કેમ બધા લિક્વિડ આવી ગયા. એમેઝોનમાંથી એક મારે ગાડીનું સ્પ્રે મંગાવ્યું હતું એ આવી ગયું. આ થારું મગાવીને ઉપાડું ને. હા એ દઈ જાય ભાઈ. આપણે આમ માર્કેટિંગ કરેલું છે વિડીયો અને વસ્તુ સારી છે. પાલક, મેથી, મૂળા, વાહ. બટેટા, કોથમીર, બીજું શું લીધું હતું? મરચા. આટલું શાકભાજી મેં લીધું. સારું લ્યો. જોઈ જોઈએ આ કેવી સ્પાઇસી છે. ટુ યમી. એમેઝોનમાંથી જે પ્રોડક્ટ મંગાવી છે ઇન્ટિરિયર સાફ કરવા માટે ગાડીનું. મને લાગે આટલામાં જ હશે. રાજકોટમાં સેમ ડે ડિલિવરી. બોલો કાલ રાતે ઓર્ડર કર્યો હતો 12 વાગે અને રિવ્યુ બહુ સારા હતા. આના રિવ્યુ બહુ સારા હતા એમેઝોનમાં. 3 million ફોમિંગ કાર ઇન્ટિરિયર ક્લીનર. ચાલો સ્પાઇસી તો છે હો. ઓલી બાલાજીની આવે છે ને તીખી એના કરતાં જરાક લાગી મને આમ. મારા મુતાબિક ટૂંકમાં બરાબર છે એમ. તમે જોવો કે આ મારા બેન લઈ આવ્યા છે કેળા પાકા અને આ હું લઈ આવ્યો છું ઓર્ગેનિક, પ્યોર ઓર્ગેનિક. કાલે નહીં પરમદી ટૂંકમાં 2 દી રહીને તમે ખાશો તો એ પાકા થઈ ગયા છે અને એ કે અંદરથી પોચા થઈ ગયા છે. રોજ સવારથી સાંજ ખાલી ઓર્ગેનિક કેળા જ વેચે છો. દવા છાયા લગાડ્યા વિનાના ઓલા. તારા હાટું જ લીધા હતા, તું પાછા આ લઈને આવી. આ તો 2 દીમાં ખવાઈ જશે. ઓકે પ્લીઝ ટેસ્ટ બધા. ઓ યાર રેવાતું નથી. ઓર્ડર પાડી આવે છે ફૂલ. ટેસ્ટ આપો તો 25-30 મિનિટ બધું. તમે ખાંડ નથી નાખી? ખાંડ આમાં નાખી દીધી એમ? તો પેલા બા તો નાખતા.
એટલે હું તો એટલે પૂછું, હું જાણતો હતો જરાક મીઠાશ જેવું લાગ્યું ને એટલે નાખી નથી ને. ચડી ગયા ને કપડું થઈ ગયા છે. લાગે છે ને પાકા થઈ ગયા. શું બનાવે છે એ? બાપુજી આડું એક ભાખરી. જીરાવાળી? મેં કીધું જીરાવાળી ખાવ એટલે આમ ખારી બિસ્કિટ જેવું લાગે. સારું લાગે. યસ. આ મરચી વાળા છે બે આ બે આજે થોડોક પ્રયોગ કર્યો છે. રિયા આદુ નાખ્યું છે અને મારા અમુક મુઠિયામાં છે ને મરચી નાખી છે. જોઈ કેવા લાગે છે. પણ ફૂલ દૂધીઓ 2 દૂધી ખમણીને બનાવ્યા છે. બા પાલક મેથી બધું કરી નાખ્યું લાગે. પાલક મેં નાખી બે કોથમીર. કોથમીર પહેલા થઈ ગઈ. ચાલો હવે આ બ્લોગને હવે અહીંયા વિરામ આપું છું. વાગ્યા છે માત્ર 9:30. કેટલા? એટલા જ વાગ્યા છે? આ તો આંખમાં પાણી આવે છે. હા શિયાળું છે તો વેલું અંધારું થઈ જાય તેમ થાય. બહુ મોડું થઈ ગયું, બહુ મોડું થઈ ગયું. 9:30 વાગ્યા છે અને કાલે જવાનું છે, વહેલું જાગવાનું છે 6:30 વાગે મારે. એટલે ટ્રાય કરું કંઈક જોતા જોતા નીંદર આવી જાય જલ્દી. મળીએ હવે આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.